નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, જો તમે અથવા તમારા પરિવારનો કોઈ પણ સભ્ય પેન્શન ધારક છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે હરેક માહિતી પેન્શન ધારક બાબતે, નિવૃત્તિ કર્મચારી બાબતે હરેક માહિતી આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. નિવૃત્તિ પેન્શનને મળનારના માસિક મેડિકલ ભથ્થાને લઈને અત્યારે જ આવે એક મહત્ત્વના ચોંકાવનારા સમાચાર. શું છે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. વધારે સમય ન બગાડતા આપણે આજના વિડીયોમાં શરૂઆત કરી દઈએ છીએ. મિત્રો, તો વાત કરીશું જુલાઈ 2026થી ડીએમાં 3% મોંઘવારી ભથ્થા ડીએમાં વધારો થવાની શક્યતા વધુને વધુ દેખાઈ રહી છે. તો મિત્રો, તાજેતરમાં ફુગાવાનો ડેટા સૂચવે છે કે ડીએ 60%થી વધીને 63% થઈ શકે છે. જેવું મંજૂર થાય તો આ પગલાંથી 1.2 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનનો પગાર અને પેન્શન વધારો થશે. ડીએમાં વધારો એવા સમય થવાની સંભાવના છે જ્યારે કર્મચારી યુનિયનના સરકાર પર 8મો પગાર પહોંચી ભલામણો લાગુ થાય પહેલાં ઓછામાં ઓછા 50% ડીએને મૂળ પગાર મર્જ કરવા માટે દબાણ કરી રહ્યા છે. 1.2 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરો જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થામાં ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં ફરી વધારો થવાની શક્યતા છે. તાજેતરમાં ફુગાનો આંકડા સૂચવે છે કે 3% વધારો થવાની શક્યતા વધુ છે. જો મંજૂર કરવામાં આવે તો ડીએ દર વર્તમાન 60%થી વધીને 63% થઈ શકે છે, જેના પરિણામે દેશમાં લાખો લાભાર્થી માટે પગાર અને પેન્શન વધારો થશે. સરકારી કર્મચારી 8મા પગાર પંચના અમલીકરણ માટેના રોડમેપની રાહ જોઈ રહ્યા છે, ત્યારે પણ આ વિકાસ થયો છે. મિત્રો, લેબર બ્યુરો દ્વારા જારી કરેલા તાજેતરમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ડેટા પરથી ડીએમાં વધારો થવાની શક્યતા છે. એપ્રિલ 2026માં ઇન્ડેક્સ 0.8 પોઈન્ટથી વધીને 149.9 થયો હતો, જે ફુગાવાના દબાણને સતત ચાલુ રાખવાનો સંકેત આપે છે અને ફુગાવાના સંબંધિત ભથ્થા વધુ સુધારવા માટે કેસ મજબૂત બનાવે છે. મિત્રો, ડીએમાં વધારો થવાનો શા માટે? 3% ડીએ વધારો શા માટે છે? તો મોંઘવારી ભથ્થામાં દર વર્ષે 2 વાર સુધારો કરવામાં આવે છે, 1 જાન્યુઆરી અને 2 જુલાઈ, જેથી કર્મચારી પેન્શનને વધતી કિંમત વચ્ચે તેમની ખરીદ શક્તિ જાળવી રાખવા મદદ મળે. આમ ગણતરી CPIW ડેટા 12 મહિના સરેરાશ પર આધારિત છે. ઉપલબ્ધ માહિતી અનુસાર 2026ના પ્રથમ 4 મહિના દરમિયાન ડીએની ગણતરી સતત વધી રહી છે. એપ્રિલના ફુગાના વંચન પછી ગણતરી કરેલ ડીએ 62.54 પર રહ્યો છે. જો તમે મે અને જૂનમાં CPIW ડેટા વર્તમાન અંદાજો સાથે સુસંગત રહે છે તો અંતિમ આંકડો 62.72ની આસપાસ પહોંચી શકે છે, કારણ કે ડીએ સામાન્ય રીતે નજીકના પૂર્ણાંક સુધી પૂર્ણ કરવામાં આવે છે અને સુધારો ભથ્થું 63% પર નીચે થવાની ધારણા છે. મિત્રો, જ્યારે વાત કરીએ કે પગાર વધારો, પ્રસ્તાવિત વધારો વાસ્તવિક વધારો લાભ કર્મચારી મૂળ પર આધારિત છે. લેવલ 1ના કેન્દ્ર સરકારના કર્મચારી જો લઘુત્તમ મૂળ પગાર 18,000 છે તો તેમના વર્તમાન ડીએ 60% દર મહિને 10,800 થાય છે. જો ડીએ 63 થાય તો દર મહિને ઘટક વધીને 11,340 થશે. દર મહિને ₹540 વધારે મળશે, જેથી જુલાઈથી ડિસેમ્બર સુધી આ મહિના વધારાનું આવક ₹3,240 થશે. મિત્રો, ત્યારબાદ પેન્શન શું ફાયદો થશે? આ જ વધારો મોંઘવારી રાહતમાં ડીઆર પર લાગુ થશે, જે પેન્શનરોને ચૂકવવામાં આવશે. 9,000થી લઘુત્તમ મૂળભૂત પેન્શન મેળવતા પેન્શન માટે ડીઆર વર્તમાન 60% દરે 5,800થી વધીને 5,770 થશે, જે દર મહિને વધારે 270 થશે. 6 મહિના કુલ લાભ 1,620 થશે. તેવી જ રીતે 25,000 બેઝિક પેન્શન મેળવતા પેન્શન માટે માસિક દર ડીઆરમાં 750 વધારો થઈ શકે છે. અને આ સુધારાથી નિવૃત્તિ સરકારી કર્મચારી ફાયદો થવાની અપેક્ષા છે, જે ફુગાવાનો અસર ઘટાડવા માટે ડીઆર પર આધાર રાખે છે. જાહેરાત કરી આવી શકે છે. મિત્રો, જાહેરાત અંદાજે તમે જુલાઈ મહિનો ચાલુ છે. આ જુલાઈ મહિનાની આસપાસ મિત્રો 4થી 5 દિવસની આસપાસ ડીએ વધારે મંજૂર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જુલાઈ સુધારો સામાન્ય રીતે ઓક્ટોબર અથવા નવેમ્બરની આસપાસ જાહેર કરવામાં આવે છે. મિત્રો, આ માહિતી તો આપણે આવી જશે, પણ જે મંજૂર ઓક્ટોબરથી નવેમ્બરની આસપાસ મંજૂર કરવામાં આવે છે. આમાં 8મો પગાર પંચ ડીએ મહજ અંગે ચર્ચા પણ ચાલુ છે. જેવી રીતે કોઈ કર્મચારી છે તે યુનિયન સાથે 8મો પગાર પર ભલામણ લાગુ થાય તે પહેલાં ઓછામાં ઓછા 50% ડીએ પગાર મર્જ કરવા દબાણ કરી રહ્યા છે, કારણ કે જે પગલાંથી મૂળ પગાર સાથે જોડાયેલ ભથ્થું વધે છે, નિવૃત્તિ લાભોનું સુધાર થશે અને વધતા જીવન ખર્ચના તાત્કાલિક રાહત મળશે. આ મિત્રો, જે CPIW ડેટા આધારિત જોતા વર્તમાન અંદાજ સૂચવે છે કે કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનને
ફુગાવા સંબંધિત બીજું વધારો ભરવાની શક્યતા છે. જુલાઈ 2024 ડીએ 63% સુધી લઈ જશે તેવી શક્યતા જોવા મળી રહી છે. તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો.